હેલો ફ્રેન્ડ, આજે આપણે આ ટ્યુટોરિયલની અંદર જોઈશું થ્રુ પીએચપી આપણે MySQL ની અંદર ડેટા ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને વ્યૂ કઈ રીતના કરાવી શકીએ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈશું કે આપણે થ્રુ પીએચપી MySQL ની અંદર ડેટાને કઈ રીતના ઇન્સર્ટ કરાવશું અને કઈ રીતના વ્યૂ કરાવશું. તો એના માટે થઈ આપણે પીએચપી ની નંબર ઓફ ફાઇલ ક્રિએટ કરાવશું, MySQL ની અંદર એક ડેટાબેઝ બનાવશું, ત્યારબાદ એ ડેટાને આપણે ઇન્સર્ટ કરાવશું અને રિટ્રાઈ કરાવશું. તો એના માટે થઈ ફર્સ્ટ ઓફ ઓલ આપણે Vimeo ઓપન કરી એની અંદર નંબર ઓફ ફાઇલ ક્રિએટ કરશું કે જેની ટાઈપ PHP હશે. કારણ કે આપણે PHP માટેની સ્ક્રિપ્ટ લખવાની છે, તો PHP પ્રકારની આપણે નંબર ઓફ ફાઇલ લેશું. આપણે ટોટલ નંબર ઓફ 4 ફાઇલ લેશું. એક ફાઇલ લેશું index.php કે જેની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરાવવા છે. તો ઇન્સર્ટ કરાવવા માટે થઈ અને આપણે GUI પ્રોવાઈડ કરવું જોઈશે. તો આપણે index.php ની અંદર GUI ક્રિએટ કરશું. સેકન્ડ નંબરની ફાઇલ આપણે બનાવશું ઇન્સર્ટ માટેની બનાવશું. થર્ડ નંબરની ફાઇલ છે આપણે અપડેટ માટેની બનાવશું. ફોર્થ નંબરની ફાઇલ છે એ આપણે ડિલીટ માટેની બનાવશું. તમે જોઈ શકો છો આપણે અત્યારે 4 ફાઇલ લીધી છે. આ ફાઇલને આપણે htdocs ની અંદર સેવ કરશું. ત્યાં આપણે આપણા કોઈ નામથી ફોલ્ડર બનાવી શકીએ છીએ. ફોલ્ડર તમે તમારે જે નામ રાખવું હોય એ નામ રાખી શકો છો. મેં અહીં અત્યારે ડેમો એવું નામ રાખ્યું છે. આ ડેમો નામના ફોલ્ડરની અંદર હું મારી બધી ફાઇલને સેવ કરીશ. મારી ફર્સ્ટ ફાઇલ છે એને હું નામ આપીશ index.php. આ ફાઇલની અંદર હું બધી GUI ક્રિએટ કરીશ. ત્યારબાદ સેકન્ડ ફાઇલ છે એને નામ આપીશ insert.php. થર્ડ વન નામની ફાઇલ છે, આ ફાઇલને સેવ કરીશ હું અપડેટ અને લાસ્ટ વન છે એને કરીશ ડિલીટ. index.php છે એની અંદર આપણે એક ટેબલ ક્રિએટ કરાવશું, એક ફોર્મ લેશું. આ ટેબલની અંદર આપણે નંબર ઓફ ટેક્સ્ટ ફિલ્ડ મૂકશું કે જે ટેક્સ્ટ ફિલ્ડ દ્વારા આપણે વેલ્યુને ગેટ કરાવશું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું ટેબલ ક્રિએટ કરાવું છું. ટેબલ HTML ટેગ છે, HTML ટેગની અંદર જ આપણે આપણું GUI રિપ્રેઝન્ટ કરશું. આપણે ઉપર હેડિંગ આપ્યું છે એન્ટર ડિટેલ્સ. ફર્સ્ટ ફિલ્ડ જે ક્રિએટ કરાવશું નામ રાખશું ફૂલ નેમ. એના માટે થઈને બોક્સ લેશું આપણે કે જેની ટાઈપ રાખશું આપણે ટેક્સ્ટ. મીન્સ તો કે આ એક બોક્સ ક્રિએટ થશે કે જેની અંદર આપણે ટેક્સ્ટ પ્રકારનો ડેટા ઇન્સર્ટ કરીશું. આપ જોઈ શકો છો મેં કાંઈ ફોર્મ ક્રિએટ કર્યું છે આખું. નંબર ઓફ એની અંદર નોખા નંબર ઓફ ટેક્સ્ટ બોક્સ લીધા છે, ફૂલ નેમ, ઈમેલ, સિટી અને ફોન નંબર. નીચે એક બટન લીધેલું છે, આ બટન તમે જોઈ શકો છો. હવે હું મારા પેજને કોલ કરાવીશ લોકલ હોસ્ટ, પછી તો htdocs ની અંદર જે મેં ફોલ્ડર બનાવ્યું છે ફોલ્ડરનું નામ અને એન્ટર. index.php છે ડિફોલ્ટ પેજ હોય છે, ડાયરેક્ટ કોલ થશે, પેજનું નામ આપવાની જરૂર નથી. URL વ્યૂ આપણી સામે છે. આ જે ટેબલ છે એ ટેબલને હું હવે ફોર્મ ટેગની અંદર મૂકી. બીકોઝ જ્યારે PHP નું પેજ કોલ કરાવવું છે ત્યારે PHP ના પેજને મારે અમુક પ્રકારનો ડેટા પાસ કરવાનો છે કે જે ડેટા હું ટેક્સ્ટ બોક્સની અંદર ફિલઅપ કરું છું. તો આ ડેટા છે એ પાસ કરવા માટે થાય અને મારે ફોર્મ ટેગનો યુઝ કરવો છે. ફોર્મની અંદર આપણે તમે જોઈ શકો છો જુદા જુદા બે એટ્રીબ્યુટ સેટ કરાવેલ છે. ફર્સ્ટ છે એ મેથડ છે અને સેકન્ડ છે એ એક્શન છે. મેથડ મીન્સ તો કે જ્યારે PHP નું પેજ કોલ થાય છે ત્યારે કઈ મેથડથી ડેટા પાસ થશે, અને એક્શનની અંદર જે પેજને આપણે કોલ કરાવવા માંગીએ છીએ જ્યારે ફોર્મ છે એ ફોર્મની અંદર લખેલી સબમિટ બટન જે છે એ ક્લિક થાય છે ત્યારે કયું પેજ કોલ થશે એ આપણે એક્શનની અંદર આપવાનું રહેશે. હવે આપણે insert.php નામની ફાઇલ છે એ ફાઇલની અંદર એક મેસેજ પાસ કરાવીએ છીએ ઇન્સર્ટ કોલ. મીન્સ તો આપણે ચેક કરાવીએ છીએ જ્યારે બટન ઉપર ક્લિક થાય છે ત્યારે PHP નું પેજ છે એ કોલ થઈ શકે છે કે નહીં. જો કોલ થશે તો insert.php ની અંદર લખેલો જે મેસેજ છે એ ડિસ્પ્લેની અંદર આવશે. તમે જોઈ શકો છો સબમિટ
બટન છે એ એક્શન સાથે જોડાયેલું છે. જ્યારે સબમિટ બટન છે એ ક્લિક થશે, મીન્સ સેવ બટન ક્લિક થશે ત્યારે insert ડોટ પીએચપી પેજ કોલ થશે, કારણ કે આપણે એને ફોર્મની એક્શનમાં લખેલું છે. demo.php ને આપણે રિફ્રેશ કરીએ છીએ, ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરીએ છીએ, ઇન્સર્ટ કોલ એવો મેસેજ પાસ થાય છે. મીન્સ તો કે આપણું insert.php નામનું પેજ છે એ કોલ થઈ શકે છે જ્યારે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ છીએ. આપણે એક નવું પેજ લઈએ છીએ. આ પેજની અંદર આપણે કનેક્શન માટેની સ્ટ્રિંગ લખશું. જ્યારે આપણે PHP ની અંદર ડેટાબેઝની કનેક્ટિવિટી કરવાની થાય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કનેક્શન ઓપન કરાવવું જોશે, ડેટાબેઝ સિલેક્ટ કરાવવું જોશે, ત્યારબાદ એની ઉપર આપણે કોઈ પર્ટિક્યુલર ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ. તો આ જે છે કનેક્શન, એ કનેક્શનને આપણે નંબર ઓફ પેજીસની અંદર બધાની અંદર જરૂર પડવાની છે. તો એના માટે આપણે એક સિંગલ ફાઇલ ક્રિએટ કરાવશું અને આ ફાઇલને મલ્ટિપલ ટાઈમ આપણે યુઝ કરવાની છે, તેથી એને ઇન્ક્લુડ કરશું. કનેક્શન ડોટ પીએચપી ફાઇલ છે એની અંદર આપણે પીએચપી ટેક્સ્ટ સ્ટાર્ટ કરી અને નંબર ઓફ વેરિયેબલ ક્રિએટ કરાવશું કે જે વેરિયેબલ કનેક્શન ક્રિએટ કરવા માટેના પેરામીટર તરીકે વર્ક કરશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક વેરિયેબલ બનાવીએ છીએ, નામ રાખ્યું છે હોસ્ટ. આની અંદર લખવામાં આવે છે હોસ્ટ, લોકલ હોસ્ટ. ત્યારબાદ યુઝર ક્રિએટ કરવામાં આવે છે, યુઝરનું નામ છે રૂટ. પાસવર્ડની અંદર કાંઈ નથી લખવાનું, બેંક રાખવાનું છે. ત્યારબાદ ડેટાબેઝનું નામ રાખશું આપણે ડીબી. ડેટાબેઝની અંદર આપણે જે PHPમાં SQL નો ડેટાબેઝ બનાવેલ છે એનું નામ સપ્લાય કરવાનું છે. મેં આપણા એક્ઝામ્પલ માટે થઈ ડીબી ડેમો એવું નામ રાખેલું છે. ત્યારબાદ આપણે ટેબલનું નામ ક્રિએટ કરાવશું, એના માટેનો વેરિયેબલ, એનું નામ રાખીએ છીએ આપણે ટેબલ. ટેબલની અંદર આપણે જે ડેટાબેઝ ક્રિએટ કરાવ્યો છે PHPમાં SQL જેની અંદર આપણે ટેબલ ક્રિએટ કરાવેલ છે, ટેબલનું નામ આપણે અહીંયા સપ્લાય કરવાનું રહેશે. આપણે નોખા નંબર ઓફ 5 વેરિયેબલ ડિક્લેર કરેલા છે. ત્યારબાદ હવે આપણે એના માટેની કનેક્શનની સ્ટ્રિંગ બનાવશું. આ કનેક્શન થ્રુ આપણે આપણા પ્રોગ્રામની અંદર PHP ફાઇલની અંદર MySQL સાથેનું કનેક્શન ઓપન કરાવી શકીએ છીએ. કમેન્ટની અંદર તમે જોઈ શકો છો બધા વેરિયેબલની પાછળ વેરિયેબલના પર્પઝ લખવામાં આવેલા છે. કનેક્શન ઓપન કરવા માટે થઈ MySQL_connect નામનું MySQL નું ફંક્શન યુઝ કરવામાં આવે છે. આ ફંક્શનની અંદર તમે જોઈ શકો છો નંબર ઓફ પેરામીટર કે જે આપણે ઉપર ક્રિએટ કરેલા છે અને પાસ કરાવેલા છે, હોસ્ટ, યુઝરનેમ, પાસવર્ડ. ત્યારબાદની લાઈનમાં આપણે ડેટાબેઝ સિલેક્ટ કરાવેલો છે MySQL_select_db ની મદદથી. આ આપણું ડેટાબેઝનું સ્ટ્રક્ચર હતું, ટેબલનું સ્ટ્રક્ચર હતું. ત્યારબાદ હવે જોઈએ આપણે insert.php નામની ફાઇલની અંદર આપણે કનેક્શન નામની જે ફાઇલ બનાવેલ છે એને ઇન્ક્લુડ કરાવેલ છે. ઇન્ક્લુડનો યુઝ મોસ્ટ ઓફ કોઈ એક જનરેટ કરેલા પેજને બીજા પેજની અંદર જોડવા માટે થઈને થાય છે. તો આપણે કનેક્શન નામનું જે પેજ બનાવેલ છે એને આપણે અહીંયા ઇન્ક્લુડ કરીએ છીએ. મીન્સ તો કનેક્શનનો કોડ આ ફાઇલની અંદર પણ હવે વર્ક કરશે. કનેક્શનની જે સ્ટ્રિંગ છે એ અહીંયા પણ એપ્લાય થશે. ત્યારબાદ આપણે હવે આપણું જે ફર્સ્ટ પેજ હતું index.php એની અંદરથી જ્યારે ઇન્સર્ટ કોલ થાય છે ત્યારે અમુક પ્રકારનો ડેટા છે એ $post ના એરેની અંદર પાસ થાય છે. તો આપણે એ બધી વેલ્યુ છે એને 1 by 1 જુદા જુદા પ્રકારના વેરિયેબલની અંદર ગેટ કરશું. તો તમે જોઈ શકો છો આપણે નોખા નંબર 4 વેરિયેબલ ક્રિએટ કરાવ્યા છે. પેલા વેરિયેબલનું નામ નેમ રાખ્યું છે, બીજાનું મેલ, ત્રીજાનું સિટી અને ચોથાનું ફોન નંબર. ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે લખ્યું છે $post. ઇન્ડેક્સની અંદર આપણે જે ફોર્મ ક્રિએટ કરાવ્યું છે એની અંદર જે મેથડ રાખી છે એ મેથડનું નામ અહીંયા આપણે લખવાનું છે $_. જો ગેટ મેથડનો યુઝ કરવામાં આવ્યો હોય તો લખવામાં આવશે $_get. જ્યારે પોસ્ટનો યુઝ કર્યો હોય તો $_post એવું લખવામાં આવશે. ઇન્ટુ બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટની અંદર સિંગલ કોટની અંદર આપણે નામ આપવાના છે. જી નેમ આપણે આગળના પેજમાં ઇન્ડેક્સ પેજની અંદર નેમ એટ્રીબ્યુટમાં સેટ કરાવેલ છે, તો આપણે બધાની અંદર નોખા નોખા નામ આપી દીધેલ છે. ત્યારબાદ એક ક્વેરી લખીએ છીએ. ક્વેરીની અંદર આપણે લખ્યું છે ઇન્સર્ટ ઇન્ટુ, પછી ટેબલનું નામ, વેલ્યુઝની અંદર આપણે નંબર ઓફ જુદી જુદી 5 વેલ્યુ ઇન્સર્ટ કરાવવાની છે. ટેબલની અંદર જોઈ શકો છો 5 ફિલ્ડ છે, તેના માટે 5 વેલ્યુ ઇન્સર્ટ કરાવી પડશે. પહેલી વેલ્યુ છે એની અંદર આપણે આપેલું છે નલ, બીકોઝ આપણે જ્યારે ટેબલ ક્રિએટ કરાવીએ ત્યારે ફર્સ્ટ જે ફિલ્ડ રાખ્યું છે એની અંદર ઓટો ઇન્ક્રીમેન્ટ રાખ્યું છે. મીન્સ તો એની વેલ્યુ આપણે પ્રોવાઈડ નથી કરવાની, એની અંદર MySQL છે ઓટોમેટિક પોતે જનરેટ કરેલી વેલ્યુ ઇન્સર્ટ કરાવશે. તો પહેલામાં નલ,
સેકન્ડ વેલ્યુ નેમ આપવાની છે, તો આપણે નેમની જ્યાં ગેટ કરાવી છે વેરિયેબલ નેમની અંદર, તે વેરિયેબલનું નામ, સેકન્ડ નંબર છે મેલ છે, તો મેલની અંદર પણ આપણે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ગેટ કરાવેલ છે. એ રીતના સિટીમાં અને ફોન નંબર બધી વેલ્યુ જે ગેટ કરાવેલ છે એના આપણે 1 by 1 આપણે પાસ કરેલી છે. ત્યારબાદ ક્વેરી આપણે લખી લીધી છે એઝ અ સ્ટ્રિંગ તરીકે, તો હવે આપણે એને ફાયર કરવા માટે થાય અને MySQL_query નામના ફંક્શનનો યુઝ કરશું. ઓવર કરી અને ડાય લખીએ, જે ક્વેરી છે એ ફેલ થશે. ડાય ફંક્શન છે એ એલ્સ પાર્ટ જેવું કામ કરે છે. જ્યારે ક્વેરી છે એક્ઝિક્યુટ નથી થઈ શકતી, તો એના બદલામાં શું કરવું, તો એ ડાય છે એ એક પ્રકારનો મેસેજ તમને પ્રિન્ટ કરીને આપશે કે ઇન્સર્ટ ફેલ. પછી આપણે લખ્યું છે ફોર રીડાયરેક્ટ. જ્યારે તમારો આ પેજ છે એનું એક્ઝિક્યુશન પૂરું કરી દે છે, પછી તમારે અહીંથી કયા પેજ ઉપર રીડાયરેક્ટ થવું છે એના માટેનો કોડ લખવામાં આવે છે. હેડર ફંક્શનનો યુઝ કરવામાં આવશે, લોકેશનની અંદર આપવામાં આવે છે index.php, મીન્સ તો ઉપરનો કોડ એક્ઝિક્યુટ થયા પછી સક્સેસફુલ એક્ઝિક્યુટ થઈ જશે એટલે આપણે રીડાયરેક્ટ પાછું index.php ઉપર કરશે. હવે આપણે જોઈએ આપણું જે પેજ છે એની અંદર આપણે ઇન્સર્ટનો કોડ લખી નાખ્યો છે. અત્યારે બ્રાઉઝ ઉપર ક્લિક કરી છે, કોઈ રેકોર્ડ ફાઉન્ડ થતા નથી. પેજને રિફ્રેશ કરી ત્યારબાદ એની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે થઈને આપણે ફૂલ નેમ નાખીએ છીએ, ઈમેલ એડ્રેસ નાખીએ છીએ, સિટી ફિલઅપ કરાવીએ છીએ, ફોન નંબર નાખીએ છીએ, સેવ ઉપર ક્લિક કરીએ છીએ. રેકોર્ડ છે એ સેવ છે, આપણે આપણા પેજ ઉપર આવી ગયા. MySQL ની અંદર જઈને રિફ્રેશ મોડ આવશે એટલે બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરશું. આપણો રેકોર્ડ છે એ સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયો છે. હવે આપણે ડેટાને શો કરવા માટે થઈને index.php ની અંદર જ પાછું એક ટેબલ બનાવશું કે જે ટેબલની અંદર MySQL નો ડેટા છે એને આપણે ફેચ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ ટેબલની અંદર આપણે એક TR લેશું. TR ની અંદર આપણે ટેબલનું હેડિંગ એક આપશું. આપણે જુદી જુદી નંબર ઓફ 6 કોલમ બનાવવાની છે. તો પહેલી કોલમ છે એ પહેલી કોલમ આપણે PD એની અંદર એન્ટર્ડ ઇન્ફોર્મેશન એવું નામ આપશું કે જે આપણે ઇન્ફોર્મેશન એડ કરાવેલી છે એ ઇન્ફોર્મેશન આપણે પછી વ્યૂ કરાવી છે. પછી એક રો ક્રિએટ કરાવી અને આ રો ની અંદર આપણે આપણા નંબર ઓફ ફિલ્ડ છે એ ફિલ્ડને એઝ અ કોલમ તરીકે ડિસ્ક્રાઇબ કરશું. પહેલી કોલમ નેમ માટેની છે, બીજી કોલમ ઈમેલની, ત્યારબાદ ત્રીજી કોલમ છે સિટીની, ચોથી કોલમ ફોન નંબરની, એઝ વેલ એઝ આપણે સેકન્ડ પાર્ટની અંદર રેકોર્ડ જે છે એ રેકોર્ડને અપડેટ અને ડિલીટ કરાવવાના છે. તો એના માટેની આપણે બે કોલમ વધારે એડ કરાવશું, ડિલીટ અને અપડેટ માટેની. ટેબલની અંદર વિથ અને અલાઇનમેન્ટ સેટ કરાવી અને ટેબલ આપણે પ્રોપર વ્યૂની અંદર આવે તે માટે થઈને આપણે એના એટ્રીબ્યુટ સેટ કરાવશું. ત્યારબાદ આપણે ડેટા છે એ ફેચ કરવાનો છે. તેના માટે PHP ની સ્ક્રિપ્ટ લખવી પડશે, એટલે આપણે અહીંયા PHP ટેગ ઓપન કરાવીએ છીએ. કનેક્શન ઓપન કરાવવું જોશે તે માટે થઈ અને આપણે ઇન્ક્લુડનો યુઝ કરી અને કનેક્શન નામની જે ફાઇલ બનાવેલ છે એ ફાઇલને આપણે ઇન્ક્લુડ કરાવીએ છીએ. ત્યારબાદ એક ક્વેરી લખીએ છીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. આપણે જે ટેબલમાંથી ડેટા સિલેક્ટ કરવો છે એ ટેબલનું નામ આપણે આપવાનું છે. આપણા ટેબલનું નામ છે ટેબ ડેમો, તો એ ટેબ ડેમો નામ આપણે અહીંયા રાખશું. અત્યારે આપણે ક્વેરી તરીકે એક સ્ટ્રિંગ તરીકે ક્વેરી લખી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ નેમ. હવે આપણે એક વેરિયેબલ બનાવશું રિઝલ્ટ નામનું, બીકોઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્વેરી જ્યારે એક્ઝિક્યુટ થયા છે ત્યારે એ આપને એઝ અ રિઝલ્ટ તરીકે જે ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ થાય છે એ પ્રોવાઈડ કરશે. તો આપણે એને સ્ટોર કરવા માટે થઈ અને એક વેરિયેબલ ક્રિએટ કરાવવો જોશે. એના માટે થઈ અને આપણે RES નામનો એક વેરિયેબલ ક્રિએટ કરાવ્યું છે કે જેની અંદર આપણે ક્વેરી એક્ઝિક્યુટ થશે, જે રિઝલ્ટ હશે તે આપને મળશે. હવે આપણે રિઝલ્ટ મળી ગયું છે, નંબર ઓફ રો આપને મળી હશે, તો એ રોને આપણે પ્રિન્ટ કરાવી છે. તેના માટે થઈને આપણે પાછી PHP ટેગ સ્ટાર્ટ કરાવીએ છીએ. ત્યાં આપણે વાઇલની લૂપનો યુઝ કરીએ છીએ. વાઇલની લૂપની અંદર
તો કે ક્રિએટ કરાવીએ છીએ વેરિયેબલ જેનું નામ આપણે આપીએ છીએ રો ઇઝ ઇક્વલ ટુ mysql અંડરસ્કોર ફેચ અંડરસ્કોર રો mysql અંડરસ્કોર ફેચ અંડરસ્કોર રો આ એક ફંક્શન છે mysql નું કે જે રિઝલ્ટ મળે છે રિઝલ્ટની અંદરથી 1 બાય 1 રો ને ફેચ કરી અને કોઈ વેરિયેબલને આપી શકે છે તો વેરિયેબલ રો છે એક એરે પ્રકારનો વેરિયેબલ છે આની અંદર રોની નંબર ઓફ જેટલી પણ ફિલ્ડની વેલ્યુ હશે એ બધી કી અને વેલ્યુની પેરમાં આપણી પાસે આવી જશે તો આપણે એને પાછું પ્રિન્ટ કરાવવું છે ટેબલ સ્ટ્રક્ચરની અંદર એટલા માટે થાય આપણે વાઇલની પછી વાઇલના બ્રેકેટ પછી PHP ટેગ ઓવર કરી છે વચ્ચે HTML નો કોડ લખ્યો છે અને પછી પાછી PHP ટેગ સ્ટાર્ટ કરી અને વાઇલનો બ્રેકેટ છે ઓવર કરાવેલો છે હવે આપણા સીડીની વચ્ચે આપણા PHP ના જે એલિમેન્ટ છે એ આપવાના થશે કે જે આપણે રો દ્વારા મળેલા છે તો PHP ના વેરિયેબલને લખવા માટે થઈ અને સોર્ટ PHP ટેગનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ જોઈ શકો છો આપણે તમે PHP ટેગનું સ્ટાર્ટ કરવા માટે થઈને લેસ ધેન ક્વેશ્ચન માર્ક અને વેરિયેબલ પ્રિન્ટ કરાવો છો એટલા માટે આપણે ઇઝ ઇક્વલ ટુ શોર્ટ એન્ડ ટેગ જે કહેવાય છે એનો યુઝ કર્યો છે વચ્ચે આપણે આપ્યું છે વેરિયેબલ રો ફર્સ્ટ 2 3 અને 4 એવા 4 એલિમેન્ટ પ્રિન્ટ કરાવવા છે ચારે એલિમેન્ટની આપણે વેલ્યુ આપેલી છે એરે છે એરેનો ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે આપણી પાસે નંબર ઓફ ટેબલની અંદર 5 વેલ્યુ હતી પહેલી વેલ્યુ છે આઈડી છે આઈડી નો જે ઇન્ડેક્સ હશે 0 હશે આપણે નેમ થી સ્ટાર્ટ કરાવવું છે તો નેમ માટે એનો પહેલો એલિમેન્ટ આપવો પડશે જોઈ શકો છો તમે પ્રોગ્રામને રન કરાવીએ છીએ આપણી સામે આઉટપુટની અંદર આપણા ડેટાબેઝની અંદર જે ટેબલ છે એ ટેબલની અંદરનો રેકોર્ડ છે આપણી સામે પ્રિન્ટ થાય છે ભાવેશ ચાવડા નામનો રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરાયેલો તો આપણી સામે પ્રિન્ટ થયો છે